टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત એક મહત્વના મુદ્દાની કરવી છે જેની સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા ચાલી રહી છે। એક નામ, એક સંસ્થા જેનું નામ મોટું નામ છે અને કામ પણ મોટું છે, પરંતુ જ્યારે નિસ્વાર્થ ભાવે કામ કરવાના દાવા કરાતા હોય ત્યારે કોઈ વહીવટ સામે આંગળી ચીંધે તો તેનાથી અનેક તર્ક વિતર્ક ઊભા થાય। આજે અમે તમને જે મુદ્દાની વાત કરવાના છીએ તેમાં પણ કંઈક આવું જ છે। ખેડાના વસો તાલુકાના લવાલ ગામે વર્ષ 2020માં એક સંસ્થા ચાલુ થઈ જેનું નામ છે મહિપતસિંહ ફાઉન્ડેશન અને તેના કરતા હરતા મહિપતસિંહ ચૌહાણ પોતે છે। મહિપતસિંહ ફાઉન્ડેશન અનાથ બાળકો, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગોની સેવા અને સમૂહ લગ્ન જેવા સામાજિક કાર્યો કરે છે એવો તેમનો દાવો છે। 4000 લોકોની સેવા પણ તે પોતે કરે છે અને આ સંસ્થા દ્વારા આ સેવા સતત ચાલુ છે। તેમના સવારના નાસ્તાથી લઈને રાતના ભોજન સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે। આ સારી સેવાકીય કામગીરીને લઈ લોકો આ ટ્રસ્ટમાં પુષ્કળ દાન કરે છે। સ્વાભાવિક રીતે જ આવી કામગીરીને લઈ માણસ ચર્ચામાં આવે। સોશિયલ મીડિયા ઉપર તેની ખૂબ સારી ફેન ફોલોઈંગ છે। યુટ્યુબ પર મહિપતસિંહના 4.14 લાખ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર મહિપતસિંહના 15 લાખ ફોલોઅર્સ છે, જેના ઉપરથી જ તમે અંદાજો લગાવી શકો કે આ કોઈ સાધારણ વ્યક્તિ તો નથી જ। હવે વાત કરીએ વિવાદની। આખો વિવાદ ક્યાંથી શરૂ થયો, શું આરોપો લાગ્યા અને કેમ લાગ્યા તેની વાત કરીએ। ઇન્સ્ટાગ્રામ ઉપર જયેશ રાઠોડ નામના એક આઈડી ધારક એક વ્યક્તિએ એક વિડીયો બનાવીને મહિપતસિંહ ફાઉન્ડેશનના વહીવટ સામે સવાલ ઉઠાવ્યા અને સવાલ ઉઠાવતાની સાથે હિસાબ આપવાની પણ વાત કરી, જેનાથી આખો વિવાદ વકર્યો। સાંભળો સૌથી પહેલા જયેશ રાઠોડે શું કહ્યું। તમારામાં આટલી ઉત્તેજના, આટલી ખીજ કેમ છે? શું કંઈ ખોટું કામ કરી રહ્યા છો તમે? જો એવું હોય તો ખીજ હોય, કારણ કે તમારે કોને બતાવવું છે? તમારે કોને બતાવવું છે? જો તમે આટલી બધી ખીચ કરી કોઈની સાથે થયેલી વાતોને આ રીતે વાયરલ કરી રહ્યા છો, કંઈક તો ખોટું થઈ રહ્યું છે એનો મતલબ એમ ને। કારણ કે તમે સંસ્થા બનાવી ત્યારે તમે એવું બોલ્યા હતા કે આ સંસ્થાના ઉત્તરાધિકારી, મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી, આ સંસ્થાના ઉત્તરાધિકારી એ છોકરાઓ છે જેમને મારી સાથે આ સંસ્થા શરૂ કરવામાં મારી મદદ કરીને અત્યારે મારી સાથે છે। અને જ્યારે સંસ્થા બહુ જ ફેમસ થઈ એટલે તમે ઉત્તરાધિકારી તમારા દીકરાને બનાવી દીધો। હજુ તો તમારે ઇલેક્શન લડવું છે, એક પોસ્ટ તો એવી જોઈ તમે મૂકી કે ગમે તેને તમારે PM બનવું છે, યોગ્ય નથી। મહિપતસિંહ, આપણે સંસ્થા ચલાવીએ છીએ, વિરોધ હોય પણ દરેકનો ના હોય, દરેક જગ્યાએ ના હોય। અને દાન લઈને જ્યારે કામ કરતા હોઈએ ને ત્યારે દાનનો હિસાબ પણ આપવો પડે, કોઈ પૂછે એને જવાબ પણ આપવો પડે। પોતાના પૈસે કરો, જે રીતે તમે કીધું ને પોતાના પૈસે કરતો બાપુ પોતાના પૈસે કરો, દાન લેવાનું બંધ કરી દો। જયેશ રાઠોડે હજુ તો વિડીયો શેર કર્યો ત્યાં જ બીજો પણ એક વિડીયો સોશિયલ મીડિયાના માર્કેટમાં ફરતો થયો, જેમાં એક યુવકે મહિપતસિંહને ચોર ગણાવ્યા અને હિસાબમાં ગોટાળાનો આક્ષેપ લગાવ્યો અને સંસ્થા સાથે કામ કરતા એક મામા એટલે કે દિલીપ પટેલ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા। આજે ખહુરિયો, શું નામ છે આનું, મહિપત ભાઈ, આ ચોરને જેટલું બી ફંડિંગ થયું છે આજ સુધી, એ ફંડિંગનો આજ સુધી એની પાસે કોઈ હિસાબ માંગ્યો? હિસાબ જ્યારે એક ભાઈએ માંગ્યો આની જોડે, પેલો દિલીપ ચોર, દિલીપે ચોર, પેલો મામો દિલીપ, અને આ એ ચોર મહિપતે ચોર મોસેડે ભાઈ આ બે જણા ભેગા થઈને પબ્લિકને લૂંટી રહ્યા છે। આ પેલો આ મહિપત તારી જોડે સ્પ્લેન્ડર બાઇક હતું જેની EMI તું ભરતો હતો, તો ભાઈ તારી જોડે આટલી મોંઘી ગાડીઓ ક્યાંથી આવી તારા અને તારા પરિવાર જોડે? તું ઇમોશનલ વિડીયો બનાવીને બા તમે ક્યાંથી આવ્યા, બા તમને શું તકલીફ હતી,
તારા મમ્મી મરી ગયા, તારે આવું નથી, તું નહીં આવે. તું ભાઈ આ બધી વિડીયો બનાવીને લોકો જોડેથી તે પૈસા લૂંટ્યા, પણ એ પૈસાનો હિસાબ શું? પણ ભૂલ તારી નહીં ભાઈ, કારણ કે દુનિયાની અંદર બનાવનારા તો 1000 લોકો હોય છે, પણ જે બને સૌથી મોટા હોય છે. હજુ તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યા હતા. સંખ્યાબંધ લોકો મહિપતસિંહનું સમર્થન કરતા જોવા મળ્યા, તો ઘણા લોકો જયેશ રાઠોડની વાતને સમર્થન આપતા જોવા મળ્યા. જેમાં કમલેશભાઈ નામની એક વ્યક્તિએ વિડીયો શેર કરીને આખા વિવાદમાં દિલીપભાઈ એટલે કે મામા અને જલ્પાબેન સહિતના નવા કેરેક્ટરની એન્ટ્રી કરી અને ત્યારબાદ આખો વિવાદ અપશબ્દો સુધી પહોંચી ગયો. દિલીપ પટેલ ઉર્ફ દિલીપ મામા ના જોડે કરી હતી મેં. એના માટેની હેલ્પ પોપટ આહિર જોડે માગી હતી. એના ફાઉન્ડેશનમાં મેં 80,000 ઓર લાખ એવું કંઈક લખાયેલું, મને એક્ઝેક્ટ એમાઉન્ટ ખબર નહીં, બરાબર છે. અને મારે જ્યારે હેલ્પની જરૂર પડી તો એમને મને એવું કીધેલું કે સોરી, હું તમારી હેલ્પ નહીં કરી શકું, કારણ કે 2 મિત્રો છે. મારા પૈસા આપ્યા તરત જ એક જ વીકની અંદર એને ફોર્ચ્યુનર ગાડી છોડાવી હતી. મામાએ ગિફ્ટ આપી હતી એમને બાળાના. પોઈન્ટ બહુ નોંધ્યા જેવો સારો. બીજી વસ્તુ, બાપુનું જે ફાઉન્ડેશન છે એમાં બાપુએ સોશિયલ મીડિયા ઉપર હેલ્પ માગી હતી. 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા ફાઉન્ડેશન માટે. મેં 10,000 રૂપિયા એમને લખાયા હતા એ વખતે, બરાબર છે. પછી મારે જે આ રીતે આ કેસમાં જરૂર પડી તો મેં બાપુને ફોન કર્યો, તો બાપુએ એવું મને કીધેલું કે મને પૂછીને આપ્યા હતા તમે. મેં કીધું ના, મેં તમને પૂછીને નહોતા આપ્યા, તો અમે તમારા બાપના નોકર છીએ. આવા ઉગ્ર શબ્દથી મારા જોડે વાત કરેલી એમને. તો બીજી તરફ આખી વાર્તામાં દિલીપ પટેલ ઉર્ફે મામા પણ સામે આવ્યા અને પોતાનો મત વ્યક્ત કર્યો. તેમનું કહેવું છે કે કોઈના ઇશારે આખું આ ષડયંત્ર ચાલી રહ્યું છે. તમે જે રેકોર્ડિંગ મૂક્યું છે એમાં મેં કીધું જ છે કે 9 વાગે પેમેન્ટ આવી જશે, અને તમે તમારા દીકરાને 2 વખત ફોન કર્યો છે. તમારો રાત્રે ફોન કર્યો એટલે તમે પેમેન્ટ લઈ જજો, લઈ ગયા છો. છતાંય તમારા જો વહીવટ બાકી છે તો મારા અંગાથી છે ને, તમારા કહેવા પ્રમાણે. તેમાં તમે બાપુને મળ્યા કે વખત? બાપુભાઈ ફરિયાદ લઈને ગયા હતા, બાપુએ ના સાંભળ્યું એવું થયું હતું. પણ તમે સીધા ટાર્ગેટ બાપુને કરી રહ્યા છો. કોકના કોક ઈશારા ઉપર આ ષડયંત્ર થઈ રહ્યું છે, કારણ કે તમે જે પણ હોય મને તો કંઈ ખબર નહીં, પણ જેનું સરકાર કાંઈ નહીં બગાડી શકતી એનું એક તમારો વિડીયો કે સોશિયલ મીડિયા તમે એવું માનો કે અમને 0 કરી દેશે. આખરે સમગ્ર વિવાદ બાદ મહિપતસિંહે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો અને અપશબ્દોનો મારો ચલાવીને તમામને વળતો જવાબ આપ્યો. તેમણે શું જવાબ આપ્યો એ પણ સાંભળો. ધંધો કર્યો તો ત્યારે મહિપતસિંહ ને પોપટભાઈ જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા આલ્યા હતા, ઓલા તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો એમને મળી દીધા. કોઈ બી એક મેં કરોડ રૂપિયા આલ્યા એમને મળી દીધા. લઈ અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલું છું પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેલા વિડીયો મંડે છું તારો વોંદરા જેવું ડાચું ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારે ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરે ને હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને તો ઓગળાઈને ભીખ માગીને તારું ઓપરેશન હું કરાયા નહીં. એટલે માપી રહ્યા બીજી પોતાના બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું થોડું એક થોડું તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ એક બાપની ઓલાદ હતો. વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાદ હતો. ઘરે આવીશ તને બહુ હવા હોય ને ખબર છે. મહિપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલના દરબાર વડી મરે, તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું, વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવી માપો બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો અધિકાર છે. મહિપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહિપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખી વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવી ખોકીશ એમાં બોલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે.
તો વધારે ચરબી કરીશ તો ઠોકો આવું જાતી જાય બીજા કોઈને મોકલું યાદ રાખજે. આખા વિવાદમાં હવે કોણ સાચું અને કોણ ખોટું તે તો ખ્યાલ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ ઝઘડાની ચર્ચા ભારે ચાલી રહી છે. વાત એકબીજાને મારવા સુધી આવી ગઈ છે. તેવામાં હવે આ વિવાદ આગળ શું નવો વળાંક લેશે તેના ઉપર નજર રહેશે. પણ અહીં એક ચોક્કસ વાત કહેવી રહી કે સેવાનું કાર્ય મહિપતસિંહ કરી રહ્યા છે. કદાચ 4000 લોકોની સેવા કરી રહ્યા છે, 5000 લોકોની સેવા કરી રહ્યા છે. પણ આ જમાનામાં સેવા કરવી એ ખૂબ મોટી વાત છે. જેટલા પણ આવા ફાઉન્ડેશન છે, પોપટભાઈનું હોય, મહિપતસિંહનું હોય અથવા તો બીજા કોઈ સેવાભાવી વ્યક્તિનું હોય, પણ સેવા કરવી એ ખૂબ મહત્ત્વની વાત છે. અને એની વચ્ચે જ્યારે આ વિવાદ ઊભો થયો છે તો હવે વિવાદનો અંત પણ એ જ સારી રીતે આવે એવી આશા. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.